નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે જ્ઞાન સાધનાની પરીક્ષા આપણી જે છે તે વિદ્યાર્થી મિત્રો ચોથા મહિના એટલે કે એપ્રિલ મહિનાની 4 તારીખે લેવામાં આવનાર છે અને આજે આપણે ટેસ્ટ નંબર 47 એમએટી વિભાગની અંદર બૌદ્ધિક ગણિતના પ્રશ્નોનું સોલ્યુશન કરવાના છીએ અને 15 મોસ્ટ આઈએમપી પ્રશ્ન જોઈશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને આ પ્રકારના મિત્રો વિન હેલ્પ એજ્યુકેશનના ટેસ્ટ સોલ્યુશન મેળવવા માગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે। પ્રશ્ન નંબર 1, એ બી અને સી ત્રણેયની જો સરાસરી ઉંમરની વાત કરવામાં આવે તો 25 વર્ષ છે। જો તેમની ઉંમરનો ગુણોત્તર જે છે એનો 3, બી છે તેનો 7 અને સીનો 7 હોય તો એ જે છે એ વ્યક્તિના નામની જે છે તેની ઉંમર કેટલી હશે? તો સાચો જવાબ અહીં આવે છે 15 વર્ષ હશે વિદ્યાર્થી મિત્રો। પ્રશ્ન નંબર 2, આનંદી કરતા અભય 10 વર્ષ મોટો છે તો આનંદી છે અને આ અભય છે તો આની ઉંમર જે છે તે વિદ્યાર્થી મિત્રો કેવી છે? 10 વર્ષ વધુ છે। જો બંનેની ઉંમરનો સરવાળો 30 થાય, બંનેની ઉંમરનો સરવાળો 30 થાય તો આનંદીની ઉંમર જે છે તે કેટલા વર્ષની હશે? તો 10 વર્ષની હશે, કારણ કે આનંદી 10 અને આ 10 વર્ષ મોટો છે એટલે કે અભયની 20 વર્ષ। એમ સરવાળો કરીએ તો અહીં આપણને જવાબ આવે છે 30, એટલે સાચો જવાબ છે 10 વર્ષ। અર્જુનની હાલની ઉંમર, આ અર્જુન છે અને તેની હાલની ઉંમર જે રિધિ છે એ રિધિની ઉંમરથી બમણી છે। કેવી છે? બમણી છે। 5 વર્ષ પહેલાં અર્જુનની ઉંમર રિધિની ઉંમર કરતાં 3 ગણી હતી। કેટલી હતી? 3 ગણી હતી। તો રિધિની હાલની ઉંમર જે છે તે કેટલી હશે? તો રીતિની હાલની ઉંમર હશે 10 વર્ષ। પ્રશ્ન નંબર 4, કૃષ્ણના જન્મ સમયે તેની અને તેના પિતાની ઉંમરનો સરવાળો જે છે તે 30 વર્ષ હતો। જ્યારે જન્મ્યો છે ત્યારે બંનેનો સરવાળો કર્યો તો બંનેનો સરવાળો જે છે કેટલો થયો? 30 વર્ષ હતો। હાલની બંનેની ઉંમરનો સરવાળો જે છે તે 50 વર્ષ થાય છે। તો કૃષ્ણ જે છે તેની હાલની ઉંમર કેટલી હશે? તો 10 વર્ષનો હશે। કેવી રીતે? જો કૃષ્ણ જન્મ્યો ત્યારે એના પપ્પાની ઉંમર જે છે તે 30 વર્ષ હતી। હવે બંનેનો સરવાળો 50 થાય છે એટલે 50 એટલે બંનેની ઉંમર ગણાય છે, એટલે બંનેના 10 ઉમેરવાના છે, 10 કૃષ્ણના અને 10 એના પપ્પાના, એટલે 30, 40 અને 50 આપણો જવાબ સાચો મળી જાય છે। 50 ગુણમાંથી 51 ગુણ મેળવવાની સંભાવના કેટલી? તો વિદ્યાર્થી મિત્રો 0%। આવું શક્ય ક્યારેય બની શકે નહીં। પત્તાના કેટમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે તો ચિત્રવાળો ફૂલીનું પત્તું મળવાની જે સંભાવના છે તે કેટલી હશે? તો મિત્રો 3 પત્તા જે છે એ 52માંથી હોઈ શકે, બરાબર છે? તો જેને પત્તા જોયેલા હશે એને ખ્યાલ જ હશે કે 3 પત્તા જે છે એ કેવા હશે? ફૂલીના ટોટલ જે છે 13 પત્તા હશે, બરાબર, અને એમાં 3 ચિત્રવાળા હશે, એટલે આપણો સાચો જવાબ અહીં બની જશે। પ્રશ્ન નંબર 7, એક પેટીની અંદર 4 સફેદ, 5 લીલા અને 6 પીળા દડા રાખવામાં આવેલા છે અને તેમાંથી 3 દડા યાદચ્છિક રીતે એટલે જોયા વગર અંદર આમ હાથ નાખી અને પસંદ કરવામાં આવે છે તો એને કેટલી રીતે પસંદ કરી શકાય? તો વિદ્યાર્થી મિત્રો 4 દડા સફેદ, 5 લીલા અને 6 પીળા હોય અને 3 દડા આપણે જો પસંદ કરવાના હોય તો અહીં આપણે વિદ્યાર્થી મિત્રો એને કેટલી રીતે પસંદ કરી શકીએ? તો 1/455। પ્રશ્ન નંબર 8, 52 પત્તામાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે અને આ પત્તું જે આપણે ખેંચ્યું તે રાજા, રાણી કે ગુલામ હોવાની સંભાવના મિત્રો કેટલા ટકા હોય છે? તો 13માંથી 3 પત્તા જે છે તે આ ચિત્રવાળા હશે, એટલે સાચો જવાબ આવશે સી। 1 કિલો લોખંડ અને 1 કિલો રૂ પૈકી કોનું વજન વધારે છે? આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે। મિત્રો 1 કિલો આપણે લોખંડ લીધું છે અને 1 કિલો રૂ લીધું છે, તો આ બંનેમાં વજન કોનું વધારે છે? તો બંનેનું વજન સરખું કહેવાય, 1 કિલો છે, અહીં આપણને ચોખ્ખું જ આપેલું છે કે બંનેનું વજન 1 કિલો છે, તો કોનું વજન વધારે? તો કોઈનું નહીં, બંનેના સરખા થશે। કયું વાહન લોખંડમાંથી બનાવ્યું હોવા છતાં પણ
પાણી છે એ પાણીની ઉપર તરે છે, તો શું આવશે જવાબ? સ્ટીમર, જે લોખંડમાંથી બનેલું છે છતાં પણ પાણીની અંદર તરે છે. પ્રશ્ન નંબર 11. કૂતરા અને કાગડાના એક ઝુંડમાં કાગડાની સંખ્યા, જે આ કાગડા છે એની સંખ્યા કૂતરા કરતાં બમણા છે. કેવા છે? બમણા છે. જો કુલ પગ અને કુલ માથાના બમણા કરતાં 20 વધારે હોય તો કૂતરાની સંખ્યા કેટલી હશે? તો મિત્રો કૂતરા છે એના 4 પગ ગણીશું અને કાગડાના 2 પગ ગણવાના છે. તો આપણો અહીં સાચો જવાબ બને છે 10 કૂતરા હશે, એટલે કેટલા પગ થઈ જશે? 10 ના સીધા 40 થઈ જશે. પ્રશ્ન નંબર 12. એક બુક સેલર એક પેન્સિલ ₹5માં અથવા તો 5 પેન્સિલનું એક પેકેટ જે છે તે 20 રૂપિયામાં વેચે છે. હવે આનંદી જે છે એ આનંદીને 17 પેન્સિલ ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? વિદ્યાર્થી મિત્રો, કેટલા રૂપિયાને ચૂકવવા પડશે આનંદીને? તો આનંદીને 5 પેન્સિલનું એક પેકેટ એને 20 રૂપિયામાં મળે છે, બરાબર? તો 5 એટલે 60 રૂપિયાની અંદર એ ખરીદી લેશે. કેટલી પેન્સિલો? તો 15 પેન્સિલો ખરીદી લેશે, બરાબર? અને બાકી હવે 2 પેન્સિલ 10 રૂપિયામાં ખરીદી લેશે, એટલે 17 પેન્સિલ થઈ ગઈ અને ₹60 ને 10 70, એટલે સાચો જવાબ આપણો આવશે ડી. હવે આપણે અહીં મિત્રો અભ્યાસ થોડો કરવાનો છે, એટલે એને ખાસ જોઈ લઈએ. નીચે આપેલા સ્તંભ આલેખની અંદર અભ્યાસ કરીને પ્રશ્નોના યોગ્ય જવાબ આપવાના છે. કોમ્પ્યુટર અને લેપટોપમાં આપેલા વર્ષોની અંદર વેચાણ હજારોની સંખ્યામાં આપ્યા છે. અહીં કેટલા હજાર? તો જો અહીં 20,000, 40,000, 60,000 અને 80,000. અને અહીં નીચે જે છે એમાં જે આ ઘાટો કલર તમને દેખાય છે તે છે કોમ્પ્યુટર અને આછો જે કલર છે તે છે લેપટોપ. એવું કયું વર્ષ છે કે જેમાં લેપટોપના વેચાણ કરતાં કોમ્પ્યુટરનું વેચાણ જે છે તે વધારે થયેલું છે? તો આવું કયું છે કોમ્પ્યુટરનું, જે આપણે કહીએ ને કે ગ્રાફ મોટો હોય, એવું કયું વર્ષ છે? તો 1997. એટલે આપણો સાચો જવાબ આવશે સી. 1997માં લેપટોપ કરતાં જે આપણા કોમ્પ્યુટરો છે તે વધારે વેચાયેલા છે. એવું કયું વર્ષ છે જેમાં લેપટોપ અને કોમ્પ્યુટરના વેચાણની સંખ્યા બંનેની સરખી છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે કેવો જવાબ શોધવાનો છે? તો બંનેના આલેખ સરખા હોય. 1998 કે જેમાં કોમ્પ્યુટર અને લેપટોપ 40,000ને વેચાણ થયેલું જોવા મળે છે. આપેલા બધા જ વર્ષમાં સરેરાશ વેચાણ કોનું વધારે છે? તો મિત્રો આપણે અહીં જોઈએ તો અહીં લેપટોપ વધારે છે, અહીં પણ લેપટોપ વધારે છે, ત્યારબાદ અહીં પણ લેપટોપ વધારે છે. એ 3 વર્ષ એવા છે કે જેની અંદર લેપટોપનું વેચાણ વધારે છે, એટલે સાચો જવાબ આવશે એ, કે લેપટોપ જે આપણા છે તેનું વેચાણ વધારે છે. હવે મિત્રો, આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો.